ધ્યાન રાખો. આ પતિ પત્ની નવા નવા લગ્ન થયા, હાલ્યા જતા હતા, એમાં મદારીએ ખેલ નહીં ખોતો. અત્યારની આ યંગ જનરેશન છે, સિટીની જનરેશન, એને બધાને મદારીના ખેલની ખબર ન હોય. પણ અમારા કાળમાં જયારે અમે નાના નાના હતા ને, ભણતા ને ત્યારે મદારી બહુ હતા. આ એરું લઈ આવે ને, કોઈ વાંદરા લઈ આવે ને, 4W હોય ને ભેગી નાખે ને ફેરવે. હા, તો ઈ સુરતમાં મદારી આવેલો, નવા પતિ પત્ની હજી હમણાં લગ્ન થયા હતા તાજા, એમાં માણસોનું ટોળું વળી ગયું. મદારી ખેલ કરતો હતો ને, વાંદરી હતી ની પાસે, વાંદરી ડિસ્કો કરે, પાઇપ માથે સડી જાય ને ઓલી રિંગ માંથી ગળકી જાય ને, ઈ આ બે તાજા પતિ પત્ની છે અહીંયા ઉભા છે. આનો 250 માણસોનું ટોળું વળી ગયું. મદારીએ પોતાનો ખેલ જે કાઢ્યો, ખેલ પૂરો થયો, બધા માણસો વિખાઈ ગયા. 5, 10 રૂપિયા, 15 રૂપિયા, 50 રૂપિયા, જેને જેવી શક્તિ હતી એવા રૂપિયા દીધા. પણ ઓલા બે તાજા પતિ પત્ની હતા અહીંયા ઉભા છે. ખેલ પૂરો થઈ ગયો, મદારી બધું એનું હકેલતો હતો. ત્યાં પતિએ એની પત્નીને કીધું જોઈ કે આ વાંદરી કેટલી સરસ મજાની છે, કે કેવી સરસ મજાની ડિસ્કો કરતી હતી, કે થાંભલે સડી જતી હતી, રિંગમાંથી ગળકી જતી હતી. તો એ કે આ મદારીને પૂછ નહીં કે જરી કે વાંદરી કેટલાની લઈ એવા. તો ઓલી પત્ની ગઈ એની પાસે, એ ભાઈ એ કે વાંદરી તમે કેટલાની લીધી? ઓલો મદારી તો એના હકેલવાના કામમાં આવતો, એને થાંભવી ન જોયું. બીજી વાર ઓલી કીધું, ભાઈ તમને કહું છું, આ વાંદરી તમે કેટલામાં લઈ આવ્યા? તો ઓલે બીજી વાર ક્યાં જવાબ ન દીધો. એનો પતિ પાસે જઈને ઓલા હલાય હોય, ભાઈ તમને કે મારી આ પત્ની પૂછે છે કે તમે આ વાંદરી કેટલાની લઈ આવ્યા? તો ઓલાએ ખાલી મોઢું ઊંચું કરીને એમ કીધું કે ભાઈ મેં તને પૂછ્યું કેટલાની વાંદરી લઈ એવું? આ તો સમજાય ને સમજાય એવું કઈ નથી. અત્યારે જોક બધા સમજાય છે. અમુક અમુક તમે ઘેર બાથરૂમમાં નાતા છો ને, ત્યાં દાંત કાઢતા હોય. ઘર વાળા કે ભાઈ અત્યારે દાંત કેમ કાઢે? એ કે કાલ હું કે ઓલા પ્રોગ્રામમાં ગયો હતો ને, જોક્સ કીધો ને યાદ આવી. બધું અત્યારે સમજાય એવું નહીં કે નથી. આ મંદિરના પૂજારી છે અમારે ગામડા, હમણાં એને ડાયરિયા થઈ ગયું. ડાયરિયા એટલે ઝાડા થઈ ગયા. દેશી ભાષામાં લૂઝ મોશન, બધું બગડી જાય, કાંઈ વધે નહીં. દવાખાને ગયા ડોક્ટર પાસે, ડોક્ટર સાહેબ લૂઝ મોશન થઈ ગયું છે, ડાયરિયા થઈ ગયું છે, દવા. ડોક્ટર સાહેબ તો કોઈ વાંધો ના, આવી જાય 3 ટીકડી લઈ જાઓ, સવાર બપોર હાંજ 3 ટાઈમ લઈ લેજો, બીજે દી સારું થઈ જાય. એ કે પરેજી ખાવા પીવાનું બધું પરેજી હું રાખો ને, કે એક કામ કરજો, આ 3 ટાઈમની દવા છે એટલે 3 ટાઈમ દવા લઈ જાઓ, પણ અઠવાડિયું શંખ ન વગાડતા, કારણ કે લૂઝ મોશન છે. જો શંખ વગાડીશું ને તો આ લૂઝ મોશન પાછું ચાલુ થઈ જાય. ડોક્ટર કઈ ધ્યાન રાખવું પડે. આવા કેસ લઈ જાવ તો ડોક્ટર કઈ ગભરાઈ જાય. અમારે એક ગામડાના દેશી બાપા આવ્યા, સુરતી ડોક્ટર, બિચારાને ગામડાની કાઠિયાવાડી ભાષા આવડતી ન હોય, દાદા પાઈ ગયા. દાદા ડોક્ટર પાઈ ગયા. બેઠા અમે ડોક્ટર અમે, અને ડોક્ટર સાહેબે પૂછ્યું, બોલો દાદા શું થાય છે? એ કે અહક થાય છે, અહક. બોલા એ તો બીક નથી ખોલી, પાના મીઠો બીકવા. અહક આવો તો ક્યાંય રોગ જ નથી કે મારી ડિક્શનરી. હવે આ કાઠિયાવાડી ભાષા સમજે કે દાદા અહક નામનો કઈ રોગ જ નથી, કે તમે ખાધું તું હોય કે ઓદો કોદો પાછા ડાયર પાના ઉલે. કે આવો ખોરાક જ કઈ આવતો નથી ઓદો કોદો. કાઠિયાવાડી ભાષા ઓદો કોદો એટલે સાઈસ હોય એમાં ભાઈદરાનો રોટલો ચોળીને ખાઈને સાહેબ એની કે ઓદો કેદો કહેવાય. હા, એટલે આ કાઠિયાવાડી જે ભાષા હોય એ કઈ લગભગ સમજાય નહીં. આ અમારે સૈયદપુરામાં એક પારસી આંટી રહે છે. હા, એનો છોકરો છે, મારો મિત્ર છે. મારે ઘણી વખત એની અહીંયા દાવત થાય. એમ એ પારસી આંટી છે ને, એને ફોર્મલ કૂતરો પાડ્યો. કૂતરો એટલે એટલા બધા રૂસડા, મોઢું ક્યાં એનું પૂછડું ક્યાંય તમને ખબર ન પડે. તો બાજુમાં એક બીજા આંટી છે ને, એનો કૂતરો ગમે બહુ. હા, તો એ ઘણી વખત એને રમાડવા લઈ આવે. મારે હમણાં એક દી એને ત્યાં જવાનું છું ને, તો એ આંટી આવ્યા બાજુ વાળા, ઓલા કૂતરાને સીધો બચ ઉપાડી લીધો ને, રમાડવા માંડ્યા, પપ્પી ભરવા માંડ્યા. ઓ આ સ્પીડ કેટલું ફાઇન પપ્પી છે નહીં? ઓ મને તો બહુ ગમે. તો ઓલા આંટી કે આંટી એમ શું કરો છો? એ કે ના ના, એ કે હું તો એની પપ્પી લઉં છું, પણ એ કે એનું મોઢું તો આ બાજુ છે. એ કે હા, એનું મોઢું આમાં શું કે તમે જોવો તો ખરા આંટી કે. અને કૂતરા ઘણા ગજબના છો. હા, અને આ સુરતમાં તો તમે જોવો, હવે તો આપણે જે ગામડામાં પેલા રહેતા હોય ને ખબર, ગામડામાં પેલા તમે નવા મકાન બનાવો ને, તો એ નવા મકાનમાં લખ્યું હોય અતિથિ દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. ત્યાંથી હવે નવા બોર્ડ આવી ગયા, ભલે પતાય. થોડોક જમાનો લેટેસ્ટ થયો તો હવે આવી ગયું વેલકમ. ત્યાં સુધીનો વાંધો નતો. હવે તો સુરતમાં, રાજકોટમાં, અમદાવાદમાં મોટા મોટા બંગલા હોય ને, ત્યાં તમે બંગલા સામે ઉભા રહ્યો એટલે શું લખ્યું ખબર? કૂતરાથી સાવધાન. આ ઈ બોર્ડ ની પાસે પાછો એ મકાન માલિક હોય ને, ઈ સડો પહેરીને ઉભો.
આપણને ખબર ન પડે આ કૂતરો છે કે આ નથી સાવધાન દેવા અંડેની કોઈ કૂતરો હોય છે. હા, અને આ ખરેખર આપણું દુર્ભાગ્ય છે. હા, કારણ કે આપણી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ આપણે ધીરે ધીરે ભૂલી જાય છે. આ નગર માતુ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. અતિથિ છે એ અતિથિ આવતા ઘરમાં તો ખબર પડી જતી કે ભાઈ અતિથિ છે રોકાવાના છે કે ચા પીવાના છે કે જમીન જવાના છે, એ ખબર પડી જતી. ના, પેલાના ગામડાના જે મહેમાન હતા ને એ આવતા ને તો હાથમાં લાકડી રાખતા. વટે માર્ગું હોય, કોઈ મહેમાન હોય, ગામ હોય, ગામમાં આવ્યા હોય કોઈ મહેમાન, તો ઘરધણીની ઘેરે આવે ને તો ઘરધણીને ખબર પડી જતી કે મહેમાન રોકાવાના છે કે ચા પીને વહી જવાના. હાથમાં લાકડી હોય, આ લાકડી જો એ દિવાલના ટેકે ઊભી રાખી દે તો સમજી જવાનું કે મહેમાન છે ચા પાણી પીને વહી જવાના. પણ એની લાકડી છે એ જે મહેમાન બેઠા હોય એ ખાટલા હેઠે આમ હળવું છે એ આડી લાકડી જવા દે ને એટલે ઘરમાં જે બૈરા હોય ને ખબર પડી જતી કે આ મહેમાન છે એ રોકાવાના છે. એટલે લાપસીના આંધણ છે એ તરત મેકાઈ જતા. આખું ખાલી મળી જાય ને 4 થી 4 આખું થઈ જાય ને તો ખબર પડી જાય કે મહેમાન રોકાવાના છે. એટલે લાપસીના આંધણ મેકાઈ જતા. લાપસીના આંધણ મેકાઈ જાય. ઘરમાં 17-18 વર્ષની દીકરી હોય, ચા લઈને આવે એટલે મહેમાન બેઠા હોય ને ચા દે એટલે છોકરીના બાપા છે કે ભાઈ અમારી છોકરી છે 18 વર્ષની છે, કોઈ સારું મૃત્યુ હોય ને તો કે. હા, એ સમયમાં 18 વર્ષની, અત્યારની થોડી 30-35 ની. હા, અત્યારે 30-35 ભેગા કરો ને તે મેળ આવે છે. 18 કે 20 વર્ષના થતા ને લગ્ન થઈ જતા. અને અમુક ઉંમર પછી છોકરીઓને ઘરમાં રાખવીને એ આપણા માટે પાપ છે. હા, એની સમય થાય એટલે વળાવી દેવાનું. હા, એનું દ્રશ્ય અત્યારે ફરી ગયું. લ્યો, અત્યારે તમે કોકની મહેમાન તરીકે જાય, આ સરસ મજાનો એસી બંગલો હોય, એસી હોય, બંગલામાં સારા સોફા હોય, એનું એ દ્રશ્ય તમારે જોવું હોય તો અત્યારે મહેમાન તરીકે જાવ તો છોકરો આવે 32-33 વર્ષનો છોકરો હોય, એ ચા લઈને આવે. એટલે એના બાપા વળી મહેમાન આવ્યો તેને કે આપણો મૃત્યુ છે અને વળાવવાનું છે, કોઈ સારી છોકરી તમારા ધ્યાનમાં હોય તો કહેજો કે તમને બધી છૂટ. મહેમાનને એમ કહો તમને બધી છૂટ, પણ અમને બધી છૂટ એટલે હું એ કે તમને બધી છૂટ એમ સમજે. પણ છૂટમાં એટલે કઈ ચોખવટ કરો કે ભાઈ કાળું હોય, ધોળું હોય, ઊંચું હોય, નીચું હોય, બાડું હોય, બોબડું હોય, લૂલું હોય, લંગડું હોય, રાંડેલું, સાંડેલું, છોકરાવાળું, છોકરા વગેરેનું માણા ગોતો ભાઈ. માણા જોઈશે ગમે. ક્યાંથી ક્યાં પૂગી ગયા આપણે. એક સમય હતો 17-18 20 વર્ષે લગ્ન થઈ જાય, અત્યારે 33-35 વર્ષના થાય તો મેળ ન થતો. એટલે ખરેખર આપણા સમાજ માટે કલંકની વાત છે. આવું હોવું ન જોઈએ. અને અત્યારે તો ફેશનેબલ યુગ આવી ગયો. અત્યારે તો તમે કોઈને અહીંયા માગું લઈને જાઓ તરત એમ કે અમારી છોકરી કામ નહીં કરે. આપણે કેવું પડે ભાઈ હાથે ખાય તો લે કે એના માટે સીપિયા બનાવો તો અલગથી મોઢામાં દેવા માટે કે ભાઈ જો આ રંધાઈ ગયું સાહેબ તમારી છોકરી મોઢામાં દઈ. હા, હાથે ખાઈ લે તો ઘણું છે. હા, પેલા તો કામ કરતા અને શીખવાડતા. હા, પેલાના સાસુમાને તમે પૂછો, પેલાની વહુને તમે પૂછો, પાણીને ઘેરા જાય તો પેલા લાપસીના આધાર મેળા કે વહુને કેટલી રસોઈ આવડે છે. હા, એને જો લાપસી આવડી જાય ને તો બધી આઈટમ છે એ આવડી ગયો, એ ફાઇનલ. હા, એમાં કોઈ બેમત ન આવે. હા, અને જો કે હવે તો બધું ફેશનેબલ યુગ થઈ ગયો છે એટલે એ કાંઈ તમારે જોવા પણ નથી. હા, હવે તો સમાજમાં એવું છે, હવે તો શું છે છોકરો છોકરી જોવા જાય. હા, પેલા છોકરા વાળા આવે જોવા, પછી છોકરી વાળા જોવા આવે, એ પસંદ કરે, પછી ઉતારે. આ બધું હાલ્યા રાખે. એટલે આવું હાલ્યા રાખે.